સુરતમાં વટિયામાં 2 વર્ષનો બાળક ગટરમાં ગરકાવ થયો। સુરત ફાયર બ્રિગેડની ટીમ બાળકને શોધવામાં લાગી છે, જો કે હજુ સુધી બાળકની કોઈ ભાળ નથી મળી। ફાયર વિભાગના 60થી વધુ જવાનો શોધખોળ કરી રહ્યા છે। ઊંડા સ્ટોમમાં ફાયર વિભાગની ટીમ શોધખોળ કરી રહી છે। છેલ્લા 14 કલાકથી બાળકને શોધવાની કામગીરી ચાલુ છે। મારો છોકરો આઈસ્ક્રીમ ખાવા જતો હતો ને ગટાનું ઢાંકણું ખુલ્લું હતું, મને ખબર નહોતી ને અચાનક પડી ગયો અંદર। બોલાવવામાં તો કોઈ નહીં હતા, આદમી બે ઉતરા પણ એને ન મળ્યા। પછી એમ્બ્યુલન્સ બોલાવી, એમ્બ્યુલન્સ વાળાએ બધાને ફોન કર્યો। હજી મળ્યો જ નથી। આ લોકો કરે છે શું એ જ નથી ખબર પડતી। ક્યારના ગોતે છે, 2 કલાકથી તો ગોતે છે। હવે મળશે કે નહીં મળે કોને ખબર છે। આની અંદરથી બધાની જ બધા સરકાર માત્ર બધાને આની અંદર જેટલા પણ આવતા હોય ને બધા જ। સુરતના વરિયાવ ખાતે આવેલા ડ્રેનેજની અંદર 2 વર્ષનું માસૂમ બાળક ગરકાવ થઈ ગયું અને સમગ્ર જે તંત્ર છે તે આ બાળકની શોધખોળના કામે લાગી ગયું। અંદાજિત 7 કલાકથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે અને બાળકની હજી સુધી કોઈ ભાળ મળી નથી અને સુરત ફાયર વિભાગના જવાનો ખડે પગે છે તે આ બાળકની શોધખોળ કરી રહ્યા છે। તસવીર સીધી બતાવવાનો પ્રયત્ન કરું છું કે જ્યાં ફાયર વિભાગનું દિલ ધડક ઓપરેશન ચાલી રહ્યું છે, કારણ કે જે અંદર જે ડ્રેનેજ ની અંદર કુંડી આવેલી છે કે જ્યાં અંદર ફાયરના જવાનોને જે સ્કૂબા સૂટ હાથે ઉતારવામાં આવ્યા છે અને જોઈ શકાય છે કે આ પ્રમાણેનું દિલ ધડક ઓપરેશન છે તે ફાયર વિભાગના જવાનો દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। ખૂબ જ કાબિલે તારીફ ફાયરના જવાનોની આ કામગીરી છે કે પોતાના જીવ જોખમમાં પણ મૂકી અને જે માસૂમ 2 વર્ષનું બાળક જ્યારે ગટરમાં ગરકાવ થયું છે ત્યારે આ બાળકને શોધી કાઢવા માટે હાલ ફાયરના જવાનો દ્વારા જે સતત જે અહીં ખાસ મહેનત છે તે કરવામાં આવી રહી છે। ફાયર ચીફ ઓફિસર બસંત પરીખ આપણા જોડે જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે, કારણ કે 3 જેટલા જવાનોને ઉતારવામાં આવ્યા છે ત્યારે फायर ऑफिसर में શું કહેવું છે જાણવાનો પ્રયાસ કરું। सर, किस तरह का ऑपरेशन फिलहाल चल रहा है और कितने घंटे हो? ये आप देख रहे हो कि इसका पाइप का डाया बहुत कम है, इसमें केवल एक ही आदमी अंदर जा सकता है, तो इसलिए ब्रीदिंग अपरेटस जो सिलेंडर होता है सिलेंडर यूज नहीं कर सकते यहाँ पे। तो एयर लाइन लेके और ये फायर के जवान जा रहे हैं, 60 मीटर के आसपास इसकी लेंथ है और दूसरे मैनुअल पे वहां से निकलेंगे वो लोग। तो यहाँ से सर्च ऑपरेशन चालू किया है, वहाँ बाहर से कनेक्शन दिया हुआ एयर सिलेंडर का और ये लाइन लेके अंदर सर्च ऑपरेशन चालू कर रहे हैं लोग। कितना मुश्किल है यह ऑपरेशन और खास करके बात की जाए तो काफी गहराई भी है, तो इस दौरान किस तरह फायर के जवानों को जीव को भी जोखिम रहता है? ये अंदर जो है पॉइजनस गैसेज है और उसकी वजह से एयर सिलेंडर का जो एयर लाइन है उसका यूज कर रहे हैं और साथ में एक गाइडलाइन दिया हुआ है, रोप जो है कभी उसको मुश्किल होगी तो इससे इशारा करेंगे ये लोग, इनको समझ में आएगा कि उसको प्रॉब्लम हो रही है, दूसरा जवान भेजा जाएगा फिर तो पूरा जीव जोखिम में डाल के उस बच्चे को निकालने की कोशिश की जाएगी। કુલ ફાયરના જવાનોને આ રીતે અંદર ઉતારવામાં આવ્યા છે। ખૂબ જ જીવના જોખમે આ તમામ ફાયરના જવાનો હાલ રેસ્ક્યુ કામગીરી કરી રહ્યા છે। જોઈ શકાય છે કે અહીં આ એક કુંડીમાં ઉતારવામાં આવે છે અને જે આગળ રહેલી જે કુંડીમાંથી ફાયરના જવાન છે તે બહાર નીકળશે, પરંતુ આ ખૂબ જ જે મુશ્કેલ ઓપરેશન છે તે સુરત ફાયર વિભાગના જવાનો દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। બાળક જે સના 5 થી 5:30 વાગ્યાના સમય દરમિયાન જે ગટરમાં ગરકાવ થયું હતું અને તેને લઈને જે સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે તે દોડતું થયું હતું અને હાલ પણ જોઈ શકો છો કે અહીં સતત જે રેસ્ક્યુ કામગીરી છે તે હાલ ચાલી રહી છે। રાત્રિના 12 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે, પરંતુ હજી સુધી બાળકની કોઈ ભાળ સુધા મળી નથી। મહત્વની વાત છે કે જે ડ્રેનેજની કુંડી હતી એ ખુલ્લી હતી અને તે દરમિયાન છે તે આ ઘટના બનવા પામી હતી, ત્યારે હાલ તો ફાયરના જવાનો દ્વારા સતત જે બાળકની જે શોધખોળ છે તે કરવામાં આવી રહી છે। અંડર વોટર કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ જે ડ્રેનેજની અંદર મળનો જે ભરાવ હોવાના કારણે
જે અંડર વોટર કેમેરા છે તે કામ લાગી શક્યા નથી, પરંતુ તેમ છતાં પણ સુરત ફાયર વિભાગ પોતાના સંપૂર્ણ જે પ્રયત્ન છે તે કરી રહી છે, કારણ કે સતત સાંજના સમય દરમિયાન કોલ મળતાની સાથે સતત ફાયર વિભાગના જવાનો તરફથી આ જે રેસ્ક્યુ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. અંદાજિત 60 થી વધુ ફાયરના જવાનો છે તે આ રેસ્ક્યુ કામગીરીમાં હાલ કામે લાગ્યા છે અને જોઈ શકાય છે કે હજી પણ મોડી રાત સુધી આ કામગીરી છે તે હાલ ચાલી રહી છે. જે કેદાર વેગડ નામનો 2 વર્ષનો માસૂમ બાળક હતો કે પોતાની માતા જોડે જે બુધવારી બજારમાં આવ્યો હતો અને ત્યાં જ આઈસ્ક્રીમ ખાવા માટે તે દોડી ગયો હતો અને આઈસ્ક્રીમ લીધા બાદ એકાએક દોડતી વખતે તે આ ડ્રેનેજની કુંડીમાં છે તે ગરક થઈ ગયો હતો. પરંતુ હાલ જે પ્રમાણેની તસવીરો આપ નિહાળી રહ્યા છો કે હજી પણ જ્યારે બાળકની કોઈ ભાળ મળી નથી, ત્યારે સ્વાભાવિક છે કે ફાયરના જવાનો અહીં કઈ રીતના મહા મહેનતે આ બાળકને શોધી કાઢવા માટેના જે પ્રયત્ન છે તે અહીં કરી રહ્યા છે. ત્યારે કહેવું મુશ્કેલ છે કે બાળક કેટલા સમયમાં હાલ મળી શકે, પરંતુ તેમ છતાં પણ તંત્ર સંપૂર્ણ આ બાબતે પ્રયત્ન કરી રહ્યું છે. કેમેરામેન સવાડે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. જી આજે સ્થળ પર આવ્યા છીએ અને હું તો કલાકથી આવી છું ને મારા સાથી કોર્પોરેટરો તો ક્યારના આવ્યા છે. જ્યારથી આવ્યા છે ત્યારથી ગટરના ઢાંકણાઓ ગોતે છે, રોડ ખોદાયા છે, પણ હજી સુધી બાળકની કોઈ શોધખોળ કે બાળક ક્યાં છે, શું કરે છે, કઈ હજી માહિતી મળી જ નથી. પણ હજી સુધી કઈ ખબર નથી કે બાળક કઈ પરિસ્થિતિમાં છે, આ બાજુ છે કે નહીં, આગળ જતું રહ્યું છે કે શું છે, કઈ ખબર નથી. સવાલ એ નથી કે કોર્પોરેશનની ટીમ કામ નથી કરતી, સવાલ એ છે કે કોની બેદરકારીના કારણે આ થયું છે. અને બીજું કે અત્યારે અહીંયા સ્થળ પર ફાયરની આખી ટીમ, ફાયરના તમામ અધિકારીઓ અત્યારે મહેનત કરી રહ્યા છે બાળકને શોધવામાં. પણ અત્યારે અમે જોઈએ છે તો અમને કે ઝોનના અધિકારીઓ દેખાતા નથી અને ઝોનના અધિકારીઓને હમણાં અમે ફોન કરીને ટેલિફોનિક ચર્ચા કરી તો કીધું અમે સ્થળ પર જ છીએ, અમને ક્યાંય નથી દેખાતા, જોવા પણ નથી અમારે ઝોનના અધિકારીને. પણ અહીંયા ક્યાં ગટર લાઈન ક્યાંથી ક્યાં ગઈ છે એના નેટવર્ક તો એની પાસે હોવા જોઈએ, એ પણ નથી. આજે લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે મને 7 વાગ્યા પછી ફોન આવ્યો કે નરેન્દ્રભાઈ 2 વર્ષનું બાળક વરિયામાં ડ્રેનેજ લાઈનમાં પડી ગયો છે. જેવી જાણ થઈ એટલો 10 મિનિટમાં પહોંચી ગયો હતો. ત્યાર પહેલા મારા ફાયરના અધિકારીઓ 1 કલાક પહેલા ચાલુ હતું. રજૂઆત એવી સાંભળતા એવું લાગે છે કે ડ્રેનેજ લાઈનનું ઢાંકણ ખુલ્લું હતું અને બાળક પડી ગયું છે એવું છે અને હાલની તારીખમાં કામ ચાલુ થઈ રહ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ શું જોવા મળ્યું છે, કોની બેદરકારી અહીં સ્પષ્ટ જોવા મળી? બેદરકારી તો અધિકારીની જ હોય છે અને ભોગ પ્રજા બને છે. એ દુઃખદ ઘટનાની વાત છે. આજે જેનું કઈ બાળક ગયું છે એ બાળકને ખબર છે મા બાપને શું આની પરિસ્થિતિ છે. લોકલ પોલીસ સ્ટેશન પરથી 1 પીઆઈ 3 પીએસઆઈ અને 50 જેવા માણસો બંદોબસ્તમાં રાખવામાં આવેલા છે, તેથી આ કામગીરી સ્મૂથ રીતે ચાલી શકે. અત્યારે તો બાળક શોધવાની કામગીરી ચાલુમાં છે. એ મળી જાય પછી આગળ કંઈ પણ રજૂઆત હશે તો એ બાબતે કાર્યવાહી કરવામાં ચેક કરી તપાસ કરીને કાર્યવાહી થશે. સાચી છે કે ગાણકનું ઢાંકણું તૂટી ગયું અમને ખબર નથી, પણ અહીંયા આવ્યા ત્યારે તૂટલું હતું. તૂટી ગયું એટલે ખૂણો ભાગ તૂટી ગયેલો ને આ ટાઈપનું અમને જાણ થઈ હતી. પણ હજી શોધખોળ ચાલુ છે, વાત સાચી છે તમારી, પણ એની અમે બી એમના દુઃખના ભાગીદાર છે, અમારો પરિવાર તરીકે જ અમે છે. પણ તોય અત્યારે 11:15 11:30 થયા તો બી અમે આ શોધખોળની અંદર સહભાગી છે ને અમારી ખડેપગે ટીમ છે, અધિકારીઓ ઊભા છે ને બધી શોધખોળ ચાલુ છે.